મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર 2 સોસાયટીમાં પ્રેમ પ્રકરણમાં અગાઉ 1 મહિના પહેલાં સમાધાન થયું હતું, જે બાબતે બંને પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને હવે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાયેલ છે. મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર 2માં રહેતા નરેશભાઈ વિનોદભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર, રંજનબેન પરમાર તથા જિગ્નેશભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી વિષ્ણુને પ્રકાશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતે 1 મહિના પહેલાં સમાધાન થયું હતું અને તે બાબતનો ખાર રાખીને વિષ્ણુએ પ્રકાશને ગાળો આપી હતી, જેથી કરીને બોલાચાલી થઈ હતી ને ત્યારે આરોપી વિષ્ણુએ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી તથા અન્ય લોકોને ઈજાઓ કરી હતી ને મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ઈજા પામેલી વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામા પક્ષેથી રંજનબેન વાસુદેવભાઈ પરમારે પ્રકાશ માધુભાઈ કંજારિયા, મયંકભાઈ વિનુભાઈ પરમાર, માધુભાઈ કેશુભાઈ કંજારિયા, ધીરુભાઈ ગોવિંદભાઈ હડિયલની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના દીકરા વિષ્ણુને માધુભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે 1 મહિના પહેલાં સમાધાન થઈ ગયું હતું અને ત્યારબાદ ફરિયાદીના દીકરા અને આરોપી પ્રકાશ વચ્ચે ફોનમાં બોલાચાલી થઈ હતી અને તે બાબતે માથાકૂટ થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો. આ બાબતે બંને પક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બંનેની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી મહિલાઓ સહિત કુલ મળીને 7 વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.